ભગવાન ઋષભદેવે લગ્નનો માર્ગ બતાવ્યો. કોણે બતાવ્યો? બીજા કોઈએ નથી બતાવ્યો. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે. ત્યાં સુધી યુગલિક કાળ ચાલુ છે. બે જણા જન્મે, પુત્રો ને પુત્રી, બંને મોટા થાય, યુવાવસ્થાને પામે, બંને લગ્ન કરે, એમને પાછું યુગલ ને જન્મ આપે. આ જ પ્રમાણે હજારો વર્ષો સુધી ચાલ્યું. ભગવાન ઋષભદેવે લગ્નનો માર્ગ બતાવ્યો અને લગ્ન કરે છે જે દિવસે તે દિવસે સમાજને ભેગો કરે છે. આ કોઈ દેખાડો નથી, આ કોઈ શોબાજી નથી, આ પણ એક સિદ્ધાંત છે. લગ્ન કરે છે એટલે આખી સંસારની બધી સ્ત્રીઓનો ત્યાગ કરીને ફક્ત એક જ સ્ત્રીને હું વરું છું, આ પ્રતિજ્ઞા ઉદ્ઘોષિત કરે છે, આ પ્રતિજ્ઞાની ઘોષણા કરે છે. આ પણ એક પ્રતિજ્ઞા છે, આ પણ એક વ્રત છે. આ ચોથું અણુવ્રત છે. સદારા સંતોષ પરસ્ત્રી ગમન વિરમણ સ્વરૂપ ચોથું અણુવ્રત સ્વીકાર કરે અને એટલે આખા સમાજને ભેગો કરે અને સમાજની હાજરીમાં બંને જણને ઘોષિત કરવામાં આવે. બંને જણાને ફેરવવામાં આવે. આજથી આ મારી પત્ની છે, આજથી આ મારા પતિ છે. સમાજ હવે ઓળખશે. કોને ઓળખશે? આને પતિ તરીકે, આને પત્ની તરીકે ઓળખશે. હવે દુનિયામાં ગમે ત્યાં બે જણા જશે, લોકો ઓળખે છે કે આની પત્ની કોણ છે ને આનો પતિ કોણ છે. એ સ્ત્રી કે પુરુષ કોઈક બીજા પુરુષની સાથે, કોઈ બીજી સ્ત્રીની સાથે જોવા મળશે, સમાજ આંગળી કરશે. આ તો હમણાં લગ્ન થયા, એ તો બીજો હતો, આ તો બીજો જ. આવું ન થાય એટલા માટે લગ્ન પ્રથા છે. પણ એ લગ્ન ક્યારે કરવા, કોની સાથે કરવા, સૌથી મહત્વની વાત ત્યાંથી શરૂ થાય છે. આવનારી સંતતિ, આવનારું સંતાન, એનો આધાર એ પુરુષ અને સ્ત્રી બંનેની પવિત્રતા ઉપર એનો આધાર છે. બંનેની શરીરની શુદ્ધિ ઉપર એનો આધાર છે. બંનેના શરીરના આરોગ્ય ઉપર આધાર છે. ખેતરમાં એક ધાન્ય ઉગાડવું છે, બગીચામાં કોઈ ફળનું વૃક્ષ વાવવું છે, ઉદ્યાનમાં કોઈ સરસ મજાનો ફૂલનો છોડ વાવવો છે. આધાર શેના ઉપર છે? ખેતરમાં આધાર છે બીજ ઉપર. સારામાં સારું બીજ જોઈએ, સારામાં સારું ખેતર જોઈએ, પેલા બે વસ્તુ ઉત્તમ જોઈએ. બગીચામાં ફૂલ વાવવું છે તો પણ ફૂલનો છોડ સારો જોઈશે ને બગીચાની જમીન સારી જોઈશે. બંગલો બનાવવો છે, ઘર બનાવવું છે તો પણ જમીન પહેલા સારી જોઈશે અને પછી જમીન પ્રમાણે ઈંટ ચૂનો વગેરે જોઈશે. આવનાર સંતાન શ્રેષ્ઠ જોઈએ છે. પેલા ઉત્તમ પુરુષ અને ઉત્તમ સ્ત્રીનો યોગ, બેનો સંયોગ. સ્ત્રી પણ ઉત્તમ જોઈએ, પુરુષ પણ ઉત્તમ જોઈએ, પણ એક લાલબત્તી ધરી છે. સમાન ગોત્રવાળા ન જોઈએ. પહેલા આપણે ત્યાં ગોત્રનું નામ બોલવામાં આવતું. બધા જાણતા પોતાના ગોત્રનું નામ, દરેકને ખબર હોય. અત્યારે કદાચ ગોત્રનું નામ ખબર ન હોય, પોતાના કુળદેવી દરેકને ખબર હોય કે અમારા કુળદેવી અંબિકા છે, અમારા કુળદેવી ચામુંડા છે. તો એક કુળદેવી જેના હોય તે સમાન ગોત્રવાળા કહેવાય. જેના એક કુળદેવી છે તે બધા સમાન ગોત્રવાળા કહેવાય. અહીંયા કેટલાક કોઈક વડાવાળા છે ને કોઈક એવા અલગ અલગ પ્રકારના છે સૌરાષ્ટ્રની અંદર. સમાન ગોત્રને છોડી સમાન શીલ વ્યસનેષ સખ્યમ, જેનો સ્વભાવ સરખો છે, જેની આદતો સરખી છે, જેના વિચારો સમાન છે અને જેનો આચાર સમાન છે. આ આચાર, વિચાર અને સ્વભાવ જેના મળતા હોય
તમારે તો રૂપ પણ સમાન જોઈએ કે